નમસ્કાર મિત્રો, કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરીશું જીપીએસસી જે છે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3નું જે પેપર છે 2019માં લેવાયેલું તેના સોલ્યુશન વિશે। અને મિત્રો આ જે વિડીયો છે તે છઠ્ઠો વિડીયો છે। આની પહેલાં 1 થી 5 અલગ અલગ પાર્ટ જે છે તે અપલોડ થયેલા છે। મિત્રો આજે આપણે છઠ્ઠો જે પાર્ટ છે તેમાં અલગ અલગ 126 થી લઈ અને 150 સુધીના પ્રશ્નો જોવાના છે। મેક્સિમમ રૂમ ઇન ધ એન્જિન જે છે કમ્પાર્ટમેન્ટ ઇઝ પ્રોવાઈડ ધેટ ઓકે તો પ્રોવાઈડ વિથ ઓકે તો પ્રોવાઈડ વિથ જે છે હવે તો આ જે ક્વેશ્ચન છે તેમાં સાચો જવાબ શું આવશે તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે મેકફર્સન સ્ટ્રટ સસ્પેન્શન ઓકે તો મેકફર્સન જે છે સ્ટ્રટ સસ્પેન્શન જે છે તે આપણો સાચો જવાબ થશે। નેક્સ્ટ આપ જોઈએ તો સ્કેવેન્જિંગ પ્રોસેસ ઇન અ ડીઝલ એન્જિન મીન્સ સ્કેવેન્જિંગ પ્રોસેસ ઇન ડીઝલ એન્જિન મીન્સ the forcing a burn gas out the cylinder okay તો forcing the burn gas out the cylinder okay તો આપણે આમાં જે છે ટિક માર્ક કરતા જઈએ એટલે કે આ જે ક્વેશ્ચનનો જવાબ આવશે। ત્યારબાદ આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી। નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ તો સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ઓફ પેટ્રોલ સેલ્ફ ઇગ્નિશન પેટ્રોલ ઇઝ ખાલી ક્યાં એઝ કમ્પેર ટુ ડીઝલ ઓકે તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે પેટ્રોલનું જે સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર તે હાયર હશે કમ્પેર ટુ ડીઝલ। ધ ફોલોવિંગ જે છે મશીનિંગ જે છે ઓપરેશન કેન બી યુઝ ઓનલી વેન વિથ વેરી લાર્જ વોલ્યુમ મેન્યુફેક્ચર્ડ બીકોઝ ઓફ હાઈ કોસ્ટ ઓફ ટૂલિંગ યુઝ ઓકે તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ બ્રોચિંગ ઓકે તો ફોલોવિંગ મશીન ઓપરેશન can be used only with very large volume of manufacturing because of high cost of tooling use. Following is not a gear generation process. Following is not a gear generation process. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ગિયર ફોર્મિંગ ઓકે ગિયર ફોર્મિંગ। નેક્સ્ટ જોઈએ તો 4 ગ્રાઇન્ડિંગ સ્ટીલ ધ પ્રિફર એબ્રેસિવ ઇઝ ગ્રાઇન્ડિંગ સ્ટીલ પ્રિફર એબ્રેસિવ ઇઝ આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ। નેક્સ્ટ આપ જોઈએ તો ઇન ગ્રાઇન્ડિંગ ટુ ગેટ ગુડ સરફેસ ફિનિશ ઇન ગ્રાઇન્ડિંગ ટુ ગેટ ગુડ સરફેસ ફિનિશ ધ ગ્રેન સાઇઝ ઓફ એબ્રેસિવ ટુ બી યુઝ કોર્સ ફાઇન ઓકે તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ ફાઇન ગ્રેન ઓકે ફાઇન ગ્રેન। નેક્સ્ટ આપ જોઈએ તો કેરેક્ટરિસ્ટિક ઓફ ધ વર્કપીસ પ્રોડ્યુસ બાય હોનિંગ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ વર્કપીસ પ્રોડ્યુસ by honing is question જવાબ આવશે all of the options એટલે કે out of roundness is correct axis distortion is correct high dimension accuracy। next આપ જોઈએ તો machining operation used to enlarge an existing hole is termed as જે છે boring ઓકે શું આવશે existing જે હોલ છે enlarge in જે છે હોલ ઓકે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જે છે બોરિંગ। નેક્સ્ટ આપણે જોઈએ તો ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ મશીન ડઝ ધ વર્ક પીસ રેસિપ્રોકેટ while the cutting tool remains stationary during the operation which of the following machine does not workpiece reciprocate while cutting tools remain stationary during the cutting ઓકે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે પ્લાનર। નેક્સ્ટ આપણે જોઈએ તો જે સ્પિન્ડલ ઓફ a lathe is housed in આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે housed in headstock। નેક્સ્ટ આપ જોઈએ તો facing operation in a lathe is used for producing a તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ a plane surface શું આવશે a plane surface। નેક્સ્ટ આપ જોઈએ તો the difference between lower and higher value that an instrument is able to measure called the difference between the lower and higher value that an instrument able to measure is called okay તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે રેન્જ ઓકે શું કહેવામાં આવશે રેન્જ કહેવામાં આવશે। which of the following error in eliminated or minimized by zero setting adjustment on a dial indicator આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે alignment error શું આવશે alignment error। નેક્સ્ટ આપ જોઈએ તો accuracy is defined as to closeness of measure the value to real value ઓકે તો રિયલ વેલ્યુ સાથે જે મેઝરમેન્ટ કરવામાં આવે છે તેને એક્યુરસી કહેવામાં આવે છે। closeness of a measure value to the true value
નેક્સ્ટ આપ જોઈએ તો વેન જે છે મેઝરમેન્ટ ઇઝ મેડ બિટવીન ટુ ફ્લેટ પેરેલલ સરફેસ ઇઝ કોલ્ડ. વેન મેઝરમેન્ટ ઇઝ મેડ બિટવીન ટુ ફ્લેટ પેરેલલ સરફેસ ઇઝ કોલ્ડ. ક્વેશ્ચન જવાબ આવશે ભાઈ એન્ડ મેઝરમેન્ટ. શું આવશે? એન્ડ મેઝરમેન્ટ. નેક્સ્ટ આપ જોઈએ તો ઇન અ શાફ્ટ બેઝ સિસ્ટમ અપર ડેવિએશન ઓફ ધ શાફ્ટ ઓફ ઇઝ. ઓકે, તો અપર ડેવિએશન ઓફ શાફ્ટ એ જે છે એ સાચો આવશે 0. ઓકે, અપર ડેવિએશન જે છે કેવું હશે? 0 હશે. નોટ ગો ગેજ ચેક ખાલી જગ્યા ધ મટીરિયલ લિમિટ. નોટ ગો ગેજ ચેક ધ ખાલી જગ્યા લિમિટ તો આવશે મિનિમમ લિમિટ. ઓકે, તો નોટ ગો ગેજ જે છે એ કઈ ચેક કરે છે? મિનિમમ લિમિટ જે છે તે ચેક કરે છે મટીરિયલની. રિલેશનશિપ that result between the two mating part. Relationship that result between two mating part before assembly is called. ક્વેશ્ચન જવાબ આવશે ફિટ. ઓકે, શું જવાબ આવશે? ફિટ છે. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 45 છે. મિત્રો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન્સને જે છે જીપીએસસી દ્વારા કેન્સલ કરવામાં આવેલો છે. ઓકે, કેવું કરવામાં આવેલો છે મિત્રો? આ જે ક્વેશ્ચન છે તેને રદ કરવામાં આવેલો છે. આના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો while measuring the angle of workpiece. While measuring the angle of workpiece using a universal bevel protector in a clockwise direction, in which quadrant can the angle be read directly from the scale. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે જે છે ક્વાડ્રન્ટ 1 and 3. ઓકે, ક્વાડ્રન્ટ 1 and 3. While measuring the angle of a workpiece. While measuring the angle of workpiece using a universal bevel protector in a clockwise direction, in which quadrant can the angle be read direct from the scale. Next आप જોઈએ તો purpose of providing the relief hole in a sign bar is to. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે reduce the weight. શું આવશે? reduce the weight. Which of the following statement is true? Which of the following statement is true? તો આવશે angle decker is a small variation of an autocollimator. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો ઓપ્શન નંબર બી આવશે. Which of the following is the correct if the 5 degree angle block is reversed and combined with the 30 degree angle blocks? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે રિઝલ્ટિંગ જે છે એંગલ બીકમ જે છે 25 એટલે કે 25. હવે આપ જોઈએ તો વોટ ઇઝ ધ કરેક્ટ જે છે ડેફિનેશન ઓફ રિઝોલ્યુશન. વોટ ઇઝ ધ કરેક્ટ ડેફિનેશન ઓફ રિઝોલ્યુશન? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે સ્મોલેસ્ટ ગ્રેજ્યુએશન ઓન ધ સ્કેલ ઓર ડાય. એટલે કે ઓપ્શન નંબર આપવામાં જોઈએ તો બી જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે. ઓકે મિત્રો, તો આજના જે પાર્ટ છે તેમાં આપણે વાત કરી હતી કે ભાઈ 125 થી લઈ અને 150 સુધીના પ્રશ્નો જે છે તેની વાત કરીશું. ઓકે મિત્રો, તમને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં જોઈન થઈ જશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.